કૃષ્ણ કનૈયા મારી આંખોના તારા, કૃષ્ણ કનૈયા મારી આંખોના તારા, અવસરીએ વેલેરા પધારજો, અવસરીએ વેલેરા પધારજો. દેવકીના જન્મા તમે જશોદાના જાયા, દેવકીના જાયા તમે જશોદાના જાયા, રાધાના શ્યામ વેલાયા વજો, રાધાના શ્યામ વેલાયા વજો. કૃષ્ણ કનૈયા મારી આંખોના તારા, કૃષ્ણ કનૈયા મારી આંખોના તારા, અવસરીએ વેલેરા પધારજો, અવસર લેરા પધારજો. વાસુદેવના જન્મા તમે નંદના દુલારા, વાસુદેવના જન્મ તમે નંદના દુલારા, મીરાના મોહન વેલાયા વજો, મીરાના મોહન વેલાયા વજો. કૃષ્ણ કનૈયા મારી આંખોના તારા, કૃષ્ણ કનૈયા મારી આંખોના તારા, અવસરીએ વેલેરા પધારજો, અવસરીએ વેલેરા પધારજો. સુભદ્રાના વીરા તમે બળભદ્રના બેલી, સુભદ્રાના વીરા તમે બળભદ્રના બેની, ગાયોના ગોવડ વેલાયા વજો, ગાયોના ગોવડ વેલાયા વજો. કૃષ્ણ કનૈયા મારી આંખોના તારા, કૃષ્ણ. હસ્તમેળાપ અને કન્યાદાનનો વિધિ સંપન્ન થયા પછી મંગલ ફેરા 4 ફરાય છે. લગ્ન મંડપમાં અગ્નિની સાક્ષી હોય છે. અગ્નિ એ બધા જ દેવતાઓનું મુખ પણ છે, એટલે બધા દેવતાને આપણે આહુતિ અગ્નિમાં આપીએ છીએ. એટલે બધા જ દેવતાઓનું મુખ અગ્નિ છે અને અગ્નિની સાક્ષી એટલા માટે પવિત્ર કામ થાય છે કે અગ્નિ સૌથી વધારેમાં વધારે શુદ્ધ હોય છે. એની અંદર કોઈ દોષ કે મેલ હોતો નથી, એટલે પવિત્ર ને શુદ્ધ હોય છે. આપણે અહીંયા ભગવાનના જે આપણે ભગવાનના અહીંયા ફેરા પોથીજીને વ્યાસપીઠજીને પ્રદક્ષિણાના રૂપમાં આપણે ફેરાવીએ છીએ. એટલે સૌથી પહેલાં 4 મંગલ ફેરા 2 પક્ષના એક બહેનો આની ભેગા રહેજો. આમ ફરી જાઓ બેન, વચમાંથી આમ ફરી જાઓ, વચમાંથી આમ આમ. હાલો. કે પરણે પરણે રાધાને શ્યામની જોડી રે, પરણે પરણે રાધાને શ્યામની જોડી રે, પરણે પરણે રાધાને શ્યામની જોડી રે, પરણે પરણે રાધાને
માંડવામાં પેલું મંગળ વરતાય અરે માંડવામાં પેલું મંગળ વરતાય રે દાન દેવાય રે પેલે મંગળ દાન દેવાય રે પેલે મંગળ શ્રીના તે દાન દેવાય રે પેલે મંગલ સેના તે દાન દેવાય રે પેલે મંગળ સોનાના દાન દેવાય હરે પેલે મંગલ સોનાના દાન દેવાય રે પેલે મંગળ સોનાના દાન દેવાય રે પેલે મંગલ સોનાના દાન દેવાય રે દાન લેશે ફરી સભાના રાજીયા દાન લેશે ફરી સભાના રાજિયા દાન લેશે ભરી સભાના રાજીયા દાન દાન લેશે પરિસભાના રાજિયા માંડવામાં બીજું મંગળ વરતાય રે માંડવામાં બીજું મંગલ વરતાય રે માંડવા મંગળ વરતાય રે રે માંડવામાં બીજું મંગલ વરતાય રે બીજે મંગળ ભૂમિના દાન દેવાય રે બીજે મંગળ ભૂમિના દાન દેવાય રે બીજે મંગળ ભૂમિના દાન દેવાય હરે રે બીજે મંગલ ભૂમિના દાન દેવાય રે પરણે પરણે રાધાને શ્યામની જોડી રે હરે પરણે પરણે રાધાને શ્યામની જોડી રે પરણે પરણે રાધાને શ્યામની જોડી હરે રે પરણે પરણે રાધાને શ્યામની જોડી રે માંડવામાં ત્રીજું મંગળ વરતાય 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 રે ત્રીજે મંગળ ગાયોના દાન દેવાય હરે રે ત્રીજે મંગળ ગાયોના દાન દેવાય રે ત્રીજે મંગળ ગાયોના દાન દેવાય હરે ત્રીજે મંગળ ગાયોના દાન દેવાય રે એમ કરી ત્રીજું મંગળ પૂરું થાય હરે રે એમ કરી ત્રીજું મંગળ પૂરું થાય ત્રણ ચાર મંગલ ફેરા લગ્નમાં હોય છે. આ ચાર ફેરા એ ધર્મ, અર્થ, કામ અને મોક્ષના હોય છે. ધર્મ, અર્થ, કામ
અને મોક્ષ, એમાં 3 ફેરામાં પુરુષ આગળ હોય છે અને ચોથો ફેરો જે મુક્તિનો છે, મોક્ષનો છે, એમાં પુરુષ કરતા સ્ત્રી ચડિયાતી સાબિત થાય છે અને મુક્તિના માર્ગમાં સ્ત્રી આગળ હોય છે, પુરુષ એની પાછળ હોય છે. એટલે ચોથો ફેરો એ મોક્ષનો ને મુક્તિનો છે અને ચોથા ફેરામાં કન્યા આગળ હોય છે અને જ્યારે કન્યા આગળ હોય છે ત્યારે કન્યા પક્ષના લોકો એક ફટાણું બોલે છે. આ માંડવડામાં અવળા સવળા ચોક છે રે, જમાય ભૂલી ના જાશો. બોલો અવળા સવળા ચોક છે રે, જમાય ભૂલી ના જાશો. મારા બેની પાછળ પાછળ ચાલજો રે, જમાઈ ભૂલી ના જાશો. ધીમે ધીમે પાછળ પાછળ ચાલજો રે, જમાઈ ભૂલી ના જાશો. મારા બેની એમ આમથી જ રાખો. ચાલશે રે, જમાઈ ભૂલી ના જાશો. મારા બેની પાછળ ત્રીજો ફેરો ચોથો ફેરોમાં શેનું દાન દેવાય છે? તો કે પ્રાણ પ્યારી પોતાની દીકરી કન્યાનું દાન દેવાય છે. ચોથા ફેરામાં કન્યાનું દાન દેવાય. કન્યા પક્ષવાળા ફટાણું બોલે કે મારા બેનીની પાછળ પાછળ ચાલજો, જમાઈ ભૂલી ન જાશો. અને પછી એક ફટાણું જાનૈયા બોલે. એટલે હવે પાણખાણિયા પરિવાર વતી એક ફટાણું ગાઈ દઉં. ઘોર બ્રાહ્મણ સાક્ષી છે, જાનૈયા વકીલ છે. 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 અરે માંડવિયા તમે છેટારે જો, કન્યા કે સમારો છે. અરે માંડવિયા તમે છેટારે જો, કન્યા કે સમારો છે. માંડવિયા તમે આઘારે જો, કન્યા કે સમારો છે. અરે માંડવિયા તમે આઘારે જો, કન્યા કે સમારો છે. ઘોર બ્રાહ્મણ સાક્ષી છે, જાનૈયા વકીલ છે. ઘોર બ્રાહ્મણ સાક્ષી છે, જાનૈયા વકીલ છે. ઘોર બ્રાહ્મણ સાક્ષી છે, જાનૈયા વકીલ છે. ઘોર બ્રાહ્મણ સાક્ષી છે, અને જાનૈયા વકીલ છે. અરે માંડવિયા તમે છેટારે જો, કન્યા કે સમારો છે. માંડવિયા તમે છેટારે જો, કન્યા કે સમારો છે. માંડવિયા તમે આઘારે જો, કન્યા કે સમારો છે. માંડવિયા તમે આઘારે જો, કન્યા કે સમારો છે. બોલે દ્વારિકાધીશ કી જય હો, रुक्ष्मणी मात की जय। जय, शालिग्राम भगवान की जय। जय, तुलसी मैया की जय हो। मांडवाમાં શોભા અનોખી અનોખી, માંડવામાં શોભા અનોખી અનોખી. મારા શ્યામ એને રાધા શોભાય હો, મારા
શ્યામ અને રાધા સોહાય માંડવાની શોભા અનોખી અનોખી જાદવરાયને રૂક્ષ્મણી સોહાય જાદવરાયને રૂક્ષ્મણી સોહાય માંડવાની શોભા અનોખી અનોખી અરે માંડવાની શોભા અનોખી અનોખી અનોખી. ભગવાનના 4 મંગલ ફેરા અહીંયા પૂરા થયા છે ને હવે વર કન્યા પક્ષ ત્યાં આવે છે. હાલો. મંગલ ફેરા થાય પછી હવે ભગવાનને કંસાર પીરસવાનો સમય છે, પણ નિયમ એવો છે કે 4 ફેરા પૂરા થાય મંગલ ફેરા પછી વર અને કન્યા પુરુષના ડાબા ભાગમાં બેસે. ડાબો ભાગ પુરુષનો, એમાં સ્ત્રીનો અધિકાર છે એવું શાસ્ત્ર કહે. અને મંડપમાં એવો નિયમ છે કે લગ્નના મંડપમાં પહેલાં જે બેહે એનું ઘરમાં હાલે, એમ એવી માન્યતા છે. લગભગ તો હાલતું નથી, પણ એવો એક નિયમ છે. એટલે જોઈએ, હા લો કન્યા બેહી ગયા, અમે એ જ પહેલાં એટલે રૂક્ષ્મણીનું ઘરમાં હાલે. આપણામાં એવું કહેવાય, બધા જો ધ્યાન રાખે, વર કન્યામાં કોણ પહેલાં બેસે ને એનું ઘરમાં હાલે. એટલે આમ તો લગભગ બધે હોમ મિનિસ્ટરનું જ હાલતું હોય છે, વડાપ્રધાન તો ઠીક છે, પણ છતાં એક મર્યાદા છે મેરી ભાઈ બહેન. સુંદર મજાનું આ લગ્નનું દર્શન આપણે જાદવ પરિવારને આંગણે કરીએ છીએ. મારી જાદવ પરિવાર હૃદયથી પધારેલા સૌ ખાસ મહેમાનો, અતિથિઓ, આ બધાનો હૃદયના ભાવ સાથે મારે જેઠા બાપા જાદવ પરિવાર આંબેચા અને સરકડિયા વિંગ, અમારે જેઠા બાપા જાદવ પરિવાર હૃદયના ભાવથી બધાનો ખૂબ ખૂબ બધા જ પ્રત્યે આભાર વ્યક્ત કરે છે, ખૂબ ખૂબ ધન્યતા અનુભવે છે. આજે રાત્રિના સંતવાણીનો કાર્યક્રમ છે, એટલે રાત્રિના સંતવાણીના કાર્યક્રમમાં પણ આજનો લાવો લીજીએ કાલ કોણે દીઠી છે. આટલા સુંદર મજાના આનંદ સાથે આજનો આ છેલ્લી રાત્રિ ભાગવત કથાની અને આજે સંતવાણીનો કાર્યક્રમ છે, એટલે પ્રસિદ્ધ સંતવાણીના આરાધકો આવશે. તો સમસ્ત મહેમાનોને, પરિવારજનોને, મહેમાનોને અને સૌને આ સંતવાણીનો કાર્યક્રમ માણવા માટે અમારે જાદવ પરિવાર સૌને વિનંતી કરે છે. ભગવાનને કંસાર ખવડે. બાપુ, ઓહો બાપા, એકાદું કંસારનું ગીત ગાઓ. તમે લગ્ન ગીત ગાવા જાઓ છો. માથે મોડ, ખોડે ગોળ, લટકતી હાડી, હાથમાં કંસારની થાળે, કંસાર પીરસવા આવો કન્યાની માડે. મારે સંતવાણીના કલાકાર, સૌરાષ્ટ્રમાં સંતવાણીના આરાધકોમાં જેમનું આદર સાથે નામ લેવાય છે એવા અશોકગીરી બાપુ ચિકાસાવાળા, એમની સંતવાણીનો કાર્યક્રમ છે. ખરેખર હૃદયથી સંતવાણી કરે છે અમારે હર્ષુ બાપુ. અને એમની, કારણ કે સાધુ પરિવાર છે, લોહીમાં સંતવાણીના ગુણ હોય, એટલે હર્ષુ બાપુ ચિકાસાવાળા અમાયક જ્યારે કથા કરેલી ત્યારે શાહપુરની અંદર, ત્યારે હર્ષુ બાપુની એક જ પ્રોગ્રામ અમે રાખ્યો હતો ને એ હર્ષુ બાપુની સંતવાણીનો રાખ્યો હતો. મેં બાપુ તમારી પાસેથી અમારે ભજન સાંભળવા, અને સૌથી પહેલું અમે તાળી પાડો તો મારા રામની એમ હર્ષુગીરી બાપુ પાસેથી સાંભળ્યું હતું બાપ. એટલે એવા સૌરાષ્ટ્રના ખ્યાતિનામ અને હૃદયથી જે સંતવાણી કરે છે એવા હર્ષુગીરી બાપુ ચિકાસાવાળાની સંતવાણીનો કાર્યક્રમ આયોજિત છે. એટલે એમનો બધા પ્રેમથી લાભ લે એવું જાદવ પરિવાર સૌને હૃદયના ભાવથી નિમંત્રણ આપે છે.
લાડુ લાડી જમે રે કંસાર એ મારો લાડો લાડી આજ જમે રે કંસાર કંસાર કે સાસુજી શુભ સળી શણગાર તિરસ સાસુજી શુભ સળી શણગાર તિરસ માથે પીરસી ઘી કેરી ધાર સંસાર કેવો મારો લાડો લાડી જમે રે કંસાર સંસાર અમે ગીરધર મળ્યા અમે ફેરા મંડળ રે ફર્યા મીરા અમે ગીરધર મળ્યા અમે ફેરા મંડળ રે ફર્યા અમે અમર વરને વર્યા એવા સોના અમે અમર વરને એવા સોનાવે મન સોનાવે એવા હોના જાવે મન મદના સોના જાવે મન મોડીને મદરાતે મને એવા સોનાવે મન મોડી 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 મદરાતે મને એવા તુલસી ને પાન રે તોરા તુલસી પાન રે તોરા બહુ નામી સેવ્યા બોલડીએ ગંધા ગોટાને બહુ નામી સેવ્યા બોલડીએ ગંધા કૃપા કરી આવતા રહ્યો આગળ કૃપા કરીને મારો નાથજી પધારો
દર્શન દર્શન તુલસીને મંડપ મધ્યે કૃષ્ણ રૂક્ષ્મણીને હાથ ઘરણું કરવાનો સમય. જેને પણ હાથ ઘરણું કરવું હોય ત્યાં ભગવાનને દર્શન કરી જાય અને હાથ ઘરણું કરી જાય. હવે જાદવ પરિવારમાં સજોડે જેને દર્શન કરવું હોય એ પ્રેમથી ભગવાનનું દર્શન કરી લેજો. અને ભગવાનના વિવાહના પ્રસંગને આપણે ખૂબ આનંદ સાથે અહીંયા માણ્યો છે. અને બીજી એક વાત હું આપ લોકોને કહું છું કે આવતા વૈશાખ મહિનાની અંદર જો ભગવાન કૃપા કરશે તો અમારા ચૈતન્ય ધામમાં અમે પેલું એક સમૂહ લગ્નનું આયોજન કરવાના છીએ. સમાજની ગરીબ દીકરીઓને હસતી રમતી નિરાધાર હોય અથવા તો કોરોનામાં જેણે માવતર ગુમાવ્યા હોય એવી ગરીબ પરિવારની 3 દીકરીઓના લગ્નની શરૂઆતથી અમે ચૈતન્ય ધામમાં આજુ વખતથી સમૂહ લગ્ન ઉજવવા જઈ રહ્યા છીએ. અને પહેલો સમૂહ લગ્ન આજુ વખતે 3 દીકરીઓથી અમે એની શરૂઆત કરશું. અને આપ સૌ લોકોને વચ્ચે આમ તો સ્પષ્ટતા કરવી મારે કોઈ જરૂરી નથી, પણ છતાં અમારી પોથી ઉપર કે અમને જે પણ કંઈ વસ્તુ કે આદિ કંઈ ભેટ મળે છે, કોઈ પણ વસ્ત્રો અલંકારો જે પણ મળે છે, આજ સુધીમાં મેં એની એક પણ વસ્તુને પાછી બજારમાં વેચી નથી. અમે એને વેચતા નથી. તમારી દીધેલી જે વસ્તુ હોય છે એનો જ્યાં પણ યોગ્ય અમારા શાહપુર અમારા ગામમાં અમારા ગમે માણસને ગમે જ્ઞાતિના માણસને તમારે પૂછી લેવાની છૂટ છે. અમારી પાસે જે વસ્તુઓ અથવા જે કંઈ ભેટ અમને પોથીના માધ્યમથી વસ્ત્રો કે અલંકારો મળે એ અમે હાચવી રાખીએ. ક્યારેય ગામમાં એવા કોઈ ગરીબ માણસની દીકરી દીકરાના લગ્ન હોય અને કોઈ વસ્તુની જરૂરિયાત હોય ત્યારે અમને મળેલી જે ભેટ સોગાદો હોય છે એ ભેટ સોગાદોનો ઉપયોગ એ સેવાના કાર્યોમાં અમારા પૂરતું અમે રાખી અને બાકીની વસ્તુઓને એ રીતે અમે આ સમાજની અંદર પાછી વહેંચતા હોઈએ છીએ. એટલે ભગવાનને પ્રાર્થના કરીએ કે એવો ને એવો એક ભાવ ભગવાન આપણા સૌના હૃદયમાં રાખે એવી નમ્ર વિનંતી છે. અમારે પાણખાણિયા પરિવાર વેવાય વેલા અહીંયા સુંદર ભાવ સાથે એકબીજા વરકન્યાને આશીર્વાદ આપી રહ્યા છે. જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈશું. અને એ પછી અમારે જેઠા બાપાનો જે પરિવાર છે એ સજોડે બધા ભગવાનના પ્રેમથી દર્શન કરવા આવશે. ઠાકોરજીનું પ્રેમથી દર્શન ભાવથી કૃષ્ણ અને રૂક્ષ્મણી અને તુલસી શાલિગ્રામનું પ્રેમથી સજોડે બધા વારાફરતી ઝડપથી દર્શન કરી અને પ્રેમથી ભગવાનનું દર્શન કરશે. અને એ પછી આપણે કથાને વિશ્રામ આપશું. પણ આ દર્શન બધા પ્રેમથી કરે. આજ એક જોરદાર તાળીઓથી તમારા યાદવ કુળના જે સંસ્કારો છે એ નાના બાળકથી લઈને વડીલ સુધી બધામાં હચવાના છે. અને એની નિશાની રૂપે અમારે આર્યન કુમાર જાદવ આમ જેઠા બાપાના પરિવારમાં 4થી 5મી પેઢી એટલે આર્યન કુમાર હનુમાન ચાલીસાનો પાઠ કરે છે. આપણે બધા પ્રેમથી એ પાઠમાં ભાવથી જોડાય. ધન્યવાદ. વાહ. બોલો સીતારામ કી જય. સીતારામ કી જય હો, જય હો. ઓમ નમઃ
पै पन्नाई सुख कष्टाहा श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधारी परनौ रघुवर बिमल जसु जो दायक बल जानी बुद्धिहीन तनु जानिके जय हो। सुमिरो पवन कुमारी बल बुद्धि विद्या देव मोहि हरौ कुलेश विकारी जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर राम दूप अतुलित बलधाम अंजनी पुत्र पवन सुत नाम महावीर विक्रम बजरंगी कुमति निवार जय संगी कंचन वरण विराज सुवेशा कानल कुंडल कुंचित केसा हाथ वज्र और ध्वजा विराजे कांधे मूर्छ जनेऊ साजे शंकर सुवर केसरी नंदन तेज प्रताप महाजगवंत विद्यावान गुणी अति चातुर राम काज करिवे को आतुर प्रभु चरित सुनिवे को रस्या राम लखन सीता पन वस्या सूक्ष्म रूप धरि सिंह कावा विकट रूप धरि लंक जलावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज सहारे लाय सजीवन लखन जिया श्री रघुवीर हरषि लाए रघुपति की ही बहुत बड़ाए तुम मह प्रिय बड़तई समलाए स्वस्थ भजन तुम रोज सुगावे अस पैसी पति कंठ लगावे वादी ब्रह्मादि मुनीसा नारद सारद सहित अहिसा जमु कबीर दिक्पाल जहादे कवि कोविद कहि सके कहादे तुम मुखार सुग्रीवै कीना राम मिलाय राजपति कीना तुम रोवंत विभीषण माना लंकेश्वर भय सब जग जाना युग सहस्र योजन पर भानु लियो तानि मधुर पर भानु मधु मूर्ति कामिनी मुख माई चल दिलाद गए अजरल नाई दुर्गम काज जगत के केते सुगम अनुद्रव तुम रहते थे राम दुआरे तुम रखवारे होत न आज्ञा बिनु पेशारे तब सुख तुम्हारी सरना तुम रक्षक का को डरना आपन तेज समारो आपे तीनों लोग हांकते कापे भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे नासे रोग हरे सुख पीर जपत निरंतर हनुमत वीरा संकट से हनुमान बुलावे मन वन वचन ध्यान जो लावे तब पर राम तपस्वी राजा जिनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावे सोई रविद जीवन पल पावे चारों जुग पर प्राप्त तुम्हारा हे प्रसिद्ध जगती उजिरा साधु संग के तुम रखवारे कोट निकंद असर निकंदन नाम दुआरे अष्ट सिद्धि निज के दाता असवर दीन जान બધા તાળીઓથી સાથ આપો तुमरे પાશા સદા रघुपति के दासा जन्म जन्म राम तुमरे को भजन राम को पावे जन्म जन्म के दुख बिसरावे अंत काल रघुवर पुर जाई जहाँ जन्म हरि भक्त कहाई और देवता चित्त धरई हनुमन से ही सर्व सुख करई अंगद कटे मिटे सब पीरा सो
જય જય હો બા. બોલીએ હનુમાનજી મહારાજ. મારે લગભગ 12-13 વર્ષ થયા લુણાઈમાનો મઢ કેશોદ, અને કેશોદની અંદર લુણાઈમાની સાનિધ્યમાં સમસ્ત જાદવ પરિવારની તમામ શાખાઓથી સુંદર મજાની ભાગવત કથાનો ઉત્સવ આપણે ખૂબ ધામધૂમપૂર્વક તે દિવસે રામજીભાઈ ખૂબ આનંદ કર્યો અને ખૂબ ભાવ સાથે પ્રસંગને પણ આપણે મનાવ્યો હતો. અને ત્યારે એક પ્રસંગમાં જે કાન બન્યા હતા એવા મારે રુદ્રકુમાર વ્યાસપીઠનું સન્માન કરવા ઈચ્છે છે. ધન્યવાદ. હું એમને વિનંતી કરું એ મંચ પર આવશે. મારે એક કથાનો આજથી 12 વર્ષ પહેલાં જે કથા થઈ હતી અને 12-13 વર્ષ પહેલાંની કથામાં જે કાનુડો બન્યા હતા એવા રુદ્રકુમાર વ્યાસપીઠનું સન્માન કરવા ઈચ્છે છે. પરિવારના સભ્યો દર્શન કરી લે, પછી જે કોઈ ભાઈ બહેનોને ઠાકોરજીનું દર્શન કરવું હોય તો કરી શકો છો. મારે રુદ્રકુમાર અહીંયા વ્યાસપીઠનું સન્માન કરવા, શાલ ઓઢાડવા ને સન્માન કરવા ઈચ્છે છે. ધન્યવાદ. આજથી 12 વર્ષ પહેલાંની કથાનો એ કાનુડો આજે તો હવે મટકી નહીં પણ આ તો ગામ તોડે એવો થઈ ગયો, બારવટિયા. હું આજે અમારે રામજીભાઈને વિનંતી મારે હૃદયથી કરું છું કે 2 શબ્દ આજના પ્રસંગે, 2 શબ્દ, કાલે તો આભાર વિધિ કરશો જ પણ આજે 2 શબ્દો કહેજો. અને અમારે ભાઈ મનસુખભાઈને વિનંતી કરું. મારે મનસુખભાઈને વિનંતી કરું. વિજયાબેન મનસુખભાઈ આજે જેમણે કન્યાદાનનો પ્રસંગ ખૂબ ભાવથી જેમણે કન્યાદાન કર્યું છે, મારે મનસુખભાઈને પણ મારે વિનંતી છે આજ 2 શબ્દો એને બોલાવવા છે મારે. હા, એ ભલે અડધું ઇંગ્લિશ ને અડધું ગુજરાતી. રામભાઈ, અમારે રામજીભાઈ સાથે અમારે ખૂબ વર્ષો થયા, એક લાગણીનો નાતો છે. આખો પરિવાર તો મને ઘણીવાર નથી મળી શકતો, પણ રામજીભાઈ મળે છે ત્યારે આખો જાદવ પરિવાર મળે છે એવો ભાવ એમના હૃદયનો પણ હોય છે. એટલે અમને ખૂબ આનંદ થાય છે. ફોનમાં તો અવારનવાર અમારે લગભગ મહિને દે તો એકવાર વાત થાય ને થાય જ. એટલે હું રામજીભાઈને વિનંતી કરું છું કે એ 2 શબ્દ બધા શાંતિથી દર્શન એક બાજુ કરજો અને એક બાજુ અમારે રામજીભાઈ પોતાના હૃદયનો ભાવ આ કથામાં કેવો આનંદ. કોઈ યુવાનોને પણ 2 શબ્દ કથામાં કેવો આનંદ આવ્યો એના વિશે બોલવું હોય તો કોઈ દીકરી કોઈ દીકરા જેને બોલવું હોય તો પછી બોલી શકશો. સૌથી પહેલાં અમારે આ આંબેચા અને સરકડિયા વિંગના અમારા વડીલ એવા રામજીભાઈને આપણે વિનંતી કરીએ. બોલો લુણાઈ માત કી જય, બોલો વીરા બાપાની જય. હવે મહારાજે વિનંતી કરી એટલે કંઈ ને કંઈ બોલવું તો પડે. બાકી આવી વ્યાસપીઠ ઉપર આવીને બોલવું હોય એ તો બહુ લોઢાના શેણા જેવું છે. કંઈ બોલવું હોય ને એ પણ ભૂલાઈ જાય. તો મનોજભાઈ, આ સપ્તાહમાં અમારા કેટલા પણ સગાવાલા આવ્યા, આ બધા બહુ ખુશ છે. અમારો પરિવારને બહુ સંતોષ છે. તમારા જેવા અમને વક્તા મળ્યા એ અમારા અહોભાગ્ય. એ તે દિવસે ઓલા મહારાજ પણ બોલ્યા હતા કે કુટુંબના કંઈ અહોભાગ્ય હોય તો મનોજભાઈ જેવા વક્તા હોય. અને મેં તો જ્યારે ત્યાં કેશોદની સપ્તાહ હતી ત્યારથી જ ઠાની લીધું હતું કે હું જેથી સપ્તાહ કરી તેથી મનોજભાઈ જ હશે. અને અમારા ભાઈઓનો પ્રોગ્રામ થયો ત્યારે વાતે પણ થઈ હતી કે ભાઈ આપણે વક્તા કોને કહેશું. મેં કીધું ભાઈ એ તો મનોજભાઈ જ રહેશે, કેમ કે મારે ઘણા ટાઈમથી એની અરે વાત ચાલુ છે, પણ સંજોગ વસાત થોડું લેટ થતું હતું. પણ વક્તા તરીકે તો પણ મારા ભાઈઓ પણ નાના બધા એવા છે કે મેં કંઈ નક્કી કર્યું હોય કે હું કંઈ શબ્દ બોલું તો
મારા નાના કે મોટા ભાઈઓ પણ એમ જ છે કે મને ના નહીં પાડશે, માન રાખશે બધા. એ પણ મારા અહોભાગ્ય છે કે બધા ભાઈઓ એટલું માન જાળવે છે. એટલે આ પ્રોગ્રામ થાય, આવી રીતે આવો પ્રસંગ ઉજવાય, એ બધો અમારો બધા ભાઈઓ પરિવારનો આ પ્રતાપ છે કે આવો પ્રસંગ ઉજવાય. ને બધા દેશ વિદેશથી પણ ફોન આવે છે. કાલે મેં કીધું હતું સાંજે કે યુટ્યુબ દ્વારા એ અમારા યોગી વિડીયોની મહેરબાની છે. યુટ્યુબ દ્વારા કેટલાય લોકો જુએ છે, દેશમાં ને વિદેશમાં બધે, ને બધા ખુશ છે. ત્યાંથી ફોન આવે ના, જેટલા પણ સગા આવ્યા કોઈ કંઈ ને કંઈ કહે, ના ના આવું તો બહુ સરસ કામ કર્યું, બહુ સરસ કામ કર્યું, તમારા વડવાના પુણ્ય. હું કોઈ એના વિના તો થાય નહીં, અને અમારી માં લુણાઈ વિના આ વસ્તુ બનવી કઠિન છે. બોલો લુણાઈ માત કી જય. આવો મનસુખભાઈ, આવો બે શબ્દ બોલો. ઇંગ્લિશમાં અરે હાલ છે. ઇંગ્લિશમાં બોલો, અમને થોડુંક સમજાય, થોડુંક નહીં સમજાય, બીજું હું એમાં અઘરું છે. એક શબ્દ તો બોલ, ખાલી જે બોલાવી દે લુણાઈ માની. આવો વિજયાબેન બોલશે, મને એવું લાગે છે. હા, જો મનસુખભાઈ ના બોલે તો પછી વિજયાબેન ને બોલવાનું, બેમાંથી એકને બોલવું પડે. કારણ કે એવી શાંતિથી કથા સાંભળતા આજે જે રૂક્ષ્મણી વિવાહ થયા ને જે રૂક્ષ્મણીનું કન્યાદાન દીધું, એવું બહુ ઓછી કથામાં થતું છે. જય હો. સોનાનો પેદલ, માતાજીને કાનની બુટ્ટી સોનાની, નાકનો દાણો સોનાનો, પગના સાકર ચાંદીના, અને બાકીના એ કપડાં કે કટલેરી જે કંઈ લેવી પડી હોય. પણ આવું કન્યાદાન અને આવા રૂક્ષ્મણી વિવાહ મારા હિસાબે બહુ થાય બધે, પણ ઓછા થાય, આવા ઓછા થાય. આવી રીતના સોનાના દાન કરીને બહુ ઓછા થાય. એ અમારા મનસુખભાઈને ઉમંગ આવે ને અમારા ભાભીને પણ ઉમંગ આવે કે આપણે કરવું તો બરોબર કરવું. એટલે આ પ્રસંગ આવી રીતે ઉજવાનો. બોલો લુણાઈ માત કી. પહેલાં તો હું કહીશ કે મનોજભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. અમને બહુ ફાઇન સારી રીતના તમારા મોટા અવાજમાં કથા સંભળાવી, તેનો ખૂબ ખૂબ આભાર માનું છું. એના પછી હું માનું છું બધાય મારા દેરીડાનો, વાલા વાલા દેરીડાનો. એના પછી આભાર માંગુ છું મારા સારા પોતરા પોત્રીઓ, દીકરીઓ, વહુઓ, બધાયનો અમને બહુ સપોર્ટ કર્યો અને અમને ખૂબ જ મજા આવી. તો સૌનો ખૂબ ખૂબ આભાર. અને લાસ્ટમાં હું આભાર માની શ્રોતાઓનો. બિગ તાળીઓ ફોર શ્રોતા. થેન્ક યુ. અને દેરાણીનું બોલી ને નથી બોલ્યા, દેરાણીઓ પણ મારી ખૂબ જ લાડલી દેરાણીઓનો ખૂબ ખૂબ આભાર. અને સગા સંબંધીઓ વાલા બધાનો ખૂબ ખૂબ આભાર. પહેલી વાર બોલું છું, ભૂલ થઈ હોય તો માફ કરજો. નણંદુ નો માની લ્યો એટલે મેણા નો માન. નણંદુ નથી બોલી, પાછો બોલો. ચાલો. સારી મારી નણંદુઓનો ખૂબ ખૂબ જોરદાર તાળીઓ. જય શ્રી કૃષ્ણ. જય હો. અને બિગ થેન્ક યુ ફોર માય હસબન્ડ બીકોઝ હી બ્રિંગ મી હિયર. સો થેન્ક યુ. જય હો. જય હો. ખાલી જે બોલાવો છે. બોલો લુણાઈ માત કી જય. બોલો વીરા બાપાની જય. બોલો માતૃમાયની જય. જય હો. બસ એક શબ્દ. જોરદાર તાળીઓથી સમસ્ત જાદવ પરિવારને ખૂબ તાળીઓથી આપણે વધાવી લઈએ. હવે બીજા કોઈ ભાઈઓને, છોકરાઓને કંઈ આવી છે? અરે છે નાના કોઈ યુવાનને કઈ બે શબ્દ બોલવા હોય? બોલવું તારે? ચાલો. કોઈ યુવાનો, કોઈ યુવતી, કોઈ બેન દીકરીઓને પણ બે શબ્દ બોલવા હોય અરે તો બેનું ચાલુ થઈ જાય તો પછી આપણે બંધ કરવી પડે પછી. ખૂબ ધન્ય હો બાપ. ખૂબ આનંદ સાથે આપણો આ પ્રસંગ, રૂક્ષ્મણી વિવાહનો પ્રસંગ આપણે પૂર્ણ કર્યો. આજે રાત્રિના ખૂબ દિવ્ય એવું સંતવાણીનો કાર્યક્રમ, અશુબાપુ ચિકાસાવાળાની સંતવાણીનો કાર્યક્રમ આયોજિત કરેલો છે. તો તમામ બહેનો ભાઈઓ બધા
પ્રસાદ લઈ અને વળી પાછા મંડપમાં બધા પ્રેમથી આવશો અને ભાવ સાથે આપણે આ પ્રસંગને માણશું મેરીભાઈ. હાલો. એટલે બોલો લુણાઈ માત કી જય. બધાયને જય શ્રી કૃષ્ણ. બધાયનો આભાર, તમે બધા અહીંયા આવ્યા, અમને બહુ મજા આવી અને તમારા બધાયનો આભાર માનીએ છીએ. જય થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. વાહ. હવે આપણે આરતીનો ક્રમ જે છે ખૂબ ધન્ય હો. આખા જાદવ પરિવારની આંખમાં આજ હર્ષના આંસુ છે કે આજ અમારા આંગણે અમારા વડવાઓના આશીર્વાદથી આ પ્રસંગ નિર્વિઘ્ને રીતે પસાર થયો છે. એટલે આખો જાદવ પરિવારના હૈયામાં એક ઉમંગ છે અને તમારી આંખમાં જે આંસુ છે એ તમારા પ્રેમનું આંસુ છે, આ લુણાઈમાના આશીર્વાદનું આંસુ છે બાપ. એટલે બધાને ખૂબ ખૂબ ધન્યવાદ છે. તમારા બધાના હૃદયની લાગણી અને પ્રેમ આપણે બધાનો ભાવ ભગવાન આમ રાખે. અને અમે પણ એવું ઈચ્છીએ કે જાદવ પરિવારની કથા હોય તો તમે અમને યાદ કરો, અમે એવું ઈચ્છીએ બાપ. કારણ કે આ પરિવારની લાગણી પ્રેમ એવો છે કે તમારા ફળિયામાં બેહીને અમને ગુણ ગાવા ખૂબ ગમે છે બાપ. એટલે હૃદયના ભાવથી સૌનો ખૂબ ખૂબ આભાર. હવે બહેનોને નમ્ર વિનંતી છે, જેમને દર્શન કરવા હોય જલ્દીથી દર્શન કરીને પછી બહેનો ભોજન લેવા માટે થઈને બહેનો બધા પ્રસાદાલયમાં જશે. ભોજનાલયમાં પહેલાં બહેનો પ્રસાદ લેશે અને પછી ભાઈઓ પ્રસાદ ગ્રહણ કરશે. એટલે જે બહેનોને દર્શન કરવાના બાકી હોય ઝડપથી દર્શન કરી લેજો, પ્રસાદ લેવા જાજો. પછી 10-15 મિનિટ પછી જ્યારે ભાઈઓને કહેવામાં આવે પછી ભાઈઓ પ્રસાદ લેવા માટે જાય, એવી સૌને નમ્ર વિનંતી છે. અને એ સાથે અહીંયા આજના જે યજમાનો હતા એ પૂજાના યજમાનો અહીંયા આરતી માટે થઈ અને આપણો જે સંધ્યાનો વિધિ વિધાન છે એના માટે અહીંયા બધા આવશે. બહેનોને નમ્ર વિનંતી, પ્રેમથી ભાવથી ભગવાનનું દર્શન કરી અને પ્રસાદ લેવા માટે ઝડપથી જાજો. અને ઝડપથી પ્રસાદ લઈ અને ફ્રેશ થઈને 9:30 વાગે સંતવાણીના કાર્યક્રમમાં બધા પ્રેમથી ઉપસ્થિત રહેજો. બહેનોને વિનંતી છે ભોજનાલયમાં પ્રસાદ લેવા માટે જાય. મારે મનસુખભાઈ લંડનથી, મારે વિજયાબેન અને મારી બહેનને લંડનથી ખાસ આ પ્રસંગને માન આપીને, આ પરિવારના વડીલ છે અને એમનો હૃદયનો ભાવ હતો કે આપણા જેઠા બાપાના પરિવારમાં આવો સુંદર મજાનો અવસર આવે અને ખૂબ ધન્ય ઘડી અને ધનભાગ નિર્વિઘ્ને આપણો આ પ્રસંગ ઠાકોરજીની ખૂબ કૃપાથી પાર પડ્યો છે. એટલે આ જાદવ પરિવાર, આ બધા અમારા જાદવ પરિવારના નાના બાળકથી લઈ અને અમારા બધા યુવાનો, અમારા બધા વડીલો બધાએ ખંભો મિલાવીને જે આજના પ્રસંગને ઉજળો કરવાનો પ્રયત્ન કર્યો છે, બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ હૃદયનો ભાવ, બધાને ખૂબ ખૂબ અભિનંદન. ભગવાન બધાને ખૂબ સુખી રાખે. મા લુણાઈની ખૂબ કૃપા બધા ઉપર સદાને સદા વરસતી રહે. આજના જે યજમાનો હતા એ આરતી માટે અહીંયા આવશે એવી વિનંતી છે. ધન્યવાદ. शांतिर्भवतु सर्वारिष्ट शांतिर्भवतु द्योः शांतिरन्तरिक्षगो शांति पृथ्वी शांतिराप शांतिरोगदय शांति वनस्पतय शांतिर्विश्वे देवाः शांतिर्ब्रह्म शांति सर्वको शांति शांतिरेव शांति सामा शांतिरेधि. બહેનોને નમ્ર વિનંતી છે, ઝડપથી બહેનો પ્રસાદ લેવા માટે દર્શન કરીને ફટાફટ પ્રસાદ લેવા જશે
અને ઝડપથી પ્રસાદ લઈને બહેનો પાછા ફરશે. પછી ભાઈઓને કહેવામાં આવે પછી 10-15 મિનિટ પછી ભાઈઓ પણ ભોજનાલયમાં પ્રેમથી પ્રસાદ લેવા માટે જશે. ઝડપથી બહેનો પ્રસાદ લેવા માટે જાય એવી સૌને નમ્ર વિનંતી છે. ધન્યવાદ. યજમાનો હાથમાં પુષ્પ રાખશો. સવારે ઊભા કઈ રીતે ઊભા રહી? સવારે ઊભા થાવ. ભગવદ ધ્યાનમાં આજે કોઈ મહેમાન આવ્યા હોય તો એમના નજીકના સગા સંબંધી સ્નેહી હોય તો પોતાના રૂમમાં જો સમાવેશ થાય તો પોતાના મહેમાનોને સમાવી લેજો. આજની રાત છે, સંતવાણી પણ છે અને આનંદથી આજની રાત બધાને પસાર કરવાની છે. એટલે કદાચ રૂમમાં કોઈ મહેમાન આવ્યા હોય ને કદાચ રૂમ બધા માટે વ્યવસ્થા તો છે જ, પણ છતાં જો ક્યાંય રૂમની વ્યવસ્થા ન થઈ શકી હોય તો એના નજીકના જે પરિવારના સભ્યો છે એ પોતાના રૂમમાં પોતાના મહેમાનને સમાવી લે એવી એક ખાસ વિનંતી અમે આપને કરીએ છીએ. આજની રાત છે, બધાને પ્રેમથી બધા સંતવાણીને પણ માણજો અને બહેનોને નમ્ર વિનંતી છે જલ્દીથી પ્રસાદમાં ભોજન લેવા માટે ભોજનાલયમાં જાય એવી વિનંતી છે. ખૂબ ખૂબ ધન્યવાદ. सच्चिदानंदरूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रे विनाशाय श्रीकृष्णाय वयं नमः. पुराण पुरुषोत्तमाय नमः. रुक्ष्मणीनाथाय नमः. ध्यायेर्यानं पूजार्चकन्दाक्षं पुष्पाणिं समर्पयामि. धूपं परिकल्पयामि दीपकं परिकल्पयामि निवेद्यं निवेदयामि निवेद्यं स्वल्पजलेन संप्रोक्ष्य तेन वामृतकृति उतरासमुद्रमृतदर्शयेत. दरेक યજમાનો ડાબો હાથ મોઢા આગળ રાખી જમણા હાથથી ભગવાનને કોળિયા જમાડતા હોય ભાવના કરશું. હરિ ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, ઓમ દાનાય સ્વાહા, હરિમ સમાનાય સ્વાહા, ઓમ ઉત્તરાભોસરમસ્પૃક્ષાન મુખ પ્રક્ષાન કમલાત્મંજલમ સમર્પયામિ. કરોજ વર્તનાર્થે કેવલમ નમસ્કારાંચ નમસ્કરોમિ. પગે લાગી જશું. નમસ્કારાંચ નમસ્કરોમિ. અથ મંગલ નિરાજનમ આરાર્તિક્યમ કુર્યાત. પ્રેમથી ને ભાવથી ભાગવત ભગવાનની દ્વારિકાધીશની માં રૂક્ષ્મણીની માં લુણાની આરતી ઉતારતા એવો ભાવ રાખો. અથ મંગલ નિરાજનમ આરાર્તિક્યમ કુર્યાત. જ્વાલામાલિન્યેન હરિ સંપૂજ્ય ઉચ્ચૈરવા નિચ્ચૈરવા નિચ્ચૈરવા ઉચ્ચૈરવા શને શને મંગલ નિરાજનમ આરાર્તિક્યમ કુર્યાત. મારે આ પરિવારના ભાણેજ પણ બધાને પુષ્પગુથથી બધાનું સ્વાગત અને સન્માન કરી રહ્યા છે. ધન્યવાદ. ખમ્મા ખમ્મા હો લુણાઈ માત માણી હું તો પ્રેમે ઉતારું તારી યાદ તીરે માં. ખમ્મા ખમ્મા હો લુણાઈ માત માણી હું તો પ્રેમે
ઉતારું તારી આરતી. એ ખમ્મા ખમ્મા હો લુણાઈ માત માડી હું તો પ્રેમે ઉતારું તારી આરતી રે માં. ખમ્મા ખમ્મા હો લુણાઈ માત માડી હું તો પ્રેમે ઉતારું તારી આરતી રે માં. હે દરિયા દિલની માડી તારો મહિમા અપરંપાર છે. દરિયા દિલની માળી તારો મહિમા અપરંપાર છે. એ તારો પાલવ પકડે એનો બલમાં બેડો પાર છે. એ તારો પાલવ પકડે એનો પલમાં બેડો પાર એ છે. માડી તારા ચરણોનો હું તો દાસ માડી હું તો પ્રેમે ઉતારું તારી આરતી રે માં. તારા ચરણોનો છું દાસ માળી હું તો પ્રેમે ઉતારું તારી આરતી રે માં. હે ખમ્મા ખમ્મા હો માતૃ માત માડી હું તો પ્રેમે ઉતારું તારી આરતી રે માં. ખમ્મા ખમ્મા હો મારી માત માળી હું તો પ્રેમે ઉતારું તારી આરતી રે માં. હે નિર્ધન ને તું દાન દેતી દેતી સુખ ભંડારના. નિર્ધનને તું ધન દેતી દેતી સુખ ભંડારમાં. હે વંશ તણી તું વેલ વધારે પુત્ર ને પરિવારમાં. વંશની તું વેલ વધારે પુત્ર ને પરિવારમાં. એ સૌના મનડાની પૂરો યસ મારી હું તો પ્રેમે ઉતારું તારી આરતી રે માં. સૌના હૃદયની પૂરે આશ મારી હું તો પ્રેમે ઉતારું તારી આરતી રે માં. હે માડી તારા દર્શન કરતા પાપી પાવન થાય છે. હે લુણાય માના દર્શન કરતા પાપી પાવન થાય છે. હે ભાવે તારી ભક્તિ કરતા આનંદ મંગલ થાય છે. હે ભાવે તારી ભક્તિ કરતા આનંદ મંગળ થાય છે. એ તારા જય હો. વચનોનો વિશ્વાસ માડી હું તો પ્રેમે ઉતારું તારી આરતી રે માં. તારા ચરણોનો વિશ્વાસ મારી હું તો પ્રેમે ઉતારું તારી આરતી રે માં. એ ખમ્મા ખમ્મા હો લુણાઈ માત માડી હું તો પ્રેમે ઉતારું તારી આરતી રે માં. કમ્મા હો લુણાઈ માત મારી હું તો પ્રેમે ઉતારું તારી આરતી. હે કર્પૂર ગૌરવ કરુણાવતારમ સંસાર સારમ ભુજંગહારમ અમૃત્યારવિંદે ભવમ ભવાની શૈકમ નમામિ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનો હરિ. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી. ભગવત નામ સાથે કરવાની છે. કે તમે મને માયા લગાડી મારા વાલા. તમે મને માયા લગાડી મારા વાલા. એ તમે મને માયા લગાડી મારા વાલા. તમે મને માયા લગાડી મારા વાલા. એ
દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી એને મને માયા લગાડી મારા વાલા એને મને માયા લગાડી મારા વાલા એને મને માયા લગાડી રે એને મને માયા લગાડી રે એને મને માયા લગાડી રે એને મને માયા લગાડી એ માનો દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી અરે વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય અરે વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય અરે ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય અથ પિતૃણામ જલાર્પણમમાં દરેક યજમાને ચારેય જગ્યાએ જુવારાને 4-4 ચમચી જલ અર્પણ કરવાનું છે. મનમાં તમારા પરિવારના સમસ્ત પિતૃદેવનું ધ્યાન ધરવાનું. સાથે સાથે અમે અહીંથી જે પ્રાર્થના બોલીએ એ પ્રાર્થના પણ સાથે બોલતું જવાનું. સર્વે પિતૃનો ઉદ્ધાર કર